બધા મજામાં ને આજથી મારું વેકેશન પડી ગયું છે. નવા બ્લોગથી, નવા દિવસથી નવી શરૂઆત. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુરુદેવ દત્ત. અત્યારે મમ્મી કામ કરે છે ઘરનું ને આજથી મારે વેકેશન પડ્યું અને મમ્મી જો કામ કરે છે. શું કહેવા માંગો? કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાપા સીતારામ ને ગુરુદેવ દત્ત. જો નવા દિવસ સાથે અને નવા બ્લોગ સાથે બધાને જય શ્રી કૃષ્ણ અને નવી શરૂઆત કરી છે. આજથી અમારે ખનકબેનને વેકેશન પડી ગયું અને હવે મને ઘરમાં થોડી હેલ્પ કરશે. અત્યારે હું ઝાપટ ઝુપટ કરી અને કચરા વાળીશ, પોતા એ કરશે. રોજ એક એક કામ બતાવવાનું છે. એટલે 2 મહિનાના વેકેશનમાં અમારા ખનકબેનને ઘરના કામમાં અડધા ટ્રેન કરી નાખવાના છે. જો આજથી મારે એક જગ્યાએ બી જવાનું છે ખાસ કામ માટે. એટલે હું 12 વાગે જઈશ ને 2 વાગે આવીશ. મારે બીજું યુટ્યુબ છે ત્યાં જવાનું છે. ત્યાં 2 કલાકના કામ માટે રોજ જવાનું હોય છે મારે. એટલે આજથી રેગ્યુલર થઈ જશે, કારણ કે અમારા ખનકબેનને આજથી વેકેશન થઈ ગયું પરીક્ષાથી. એટલે હું નથી જતી. અને જો હજી રસોઈ અડધી બાકી, અડધી બનાવવાની છે. પણ તો ઝાપટ ઝુપટ કરીને કચરાવાળું, એમાં ખનકબેન પોતા કરે. એટલે જો આવી રીતના અમારે વેકેશનની શરૂઆત થઈ ગઈ. તમારું બધાને થઈ છે કે નહીં એ ચોક્કસ અમને જણાવજો. અને 50-50 અમારું કામ છે. કચરા આ કરે, પોતા હું કરું. જેવી રીતે જાળિયા સાફ કરે, પોતાથી હું સાફ કરું. એવું છે અત્યારે બધું. ચલો બાય. ઓ સોરી. કેમ છો બધા? જો આ સવારે મળ્યા હતા, પછી છે કે અત્યારે મળવાનો ટાઈમ થયો છે. ફલછીડા કરવા બેસી ગઈ છું. ફલછીડા થઈ ગયા, ઉપર હાથેથી ફળ મૂકવાનો છે, શાકભાજી લેવાનું છે. એક મારું ક્લાયન્ટ આવી ગયું, પેમેન્ટ કરવાનું હતું, 3500નું હતું. પેમેન્ટ કરીને જતું રહ્યું. અને હજી થોડું કામ એને બીજું લાવ્યા છે, એ કામ આપીને ગયું. હવે કાલ સવારે ફરી લેવા આવવાના છે. અને જો અમારે મસ્ત સાંજનો ટાઈમ છે અને અમારું થોડું છે ને એક રોડ ઉપર જ છે. ખાલી દરવાજાના 10 ડગલા ચાલવાનું અને મેઇન હાઈવે પડે છે અમારે. એવું છે. જો હું બેઠા છીએ, ઘડીક મજા આવે, ઘડીક વાર બેઠા હોય. અમારા બાજુ બધા રહે એટલે મને ઓછું ફાવે. બધા જોડે હું એકલી બધા બેસું. ક્યાં જાય છે તું ભાઈ? કેમ? હા, શાકભાજી લેવા જવું છે, રસોઈ બાકી છે. આજે 2 બ્લાઉઝ બનાવવા, કાલ સવારે. તો 17 તારીખ 19 તારીખે અખાત્રીજ છે. એના હિસાબથી મારે કામ પેન્ડિંગ એકદમ જ થઈ ગયું છે. અને મારે બીજી જગ્યાએથી 2 કલાકની દુકાનનું કામ બાંધ્યું છે. એટલે મારે 2 કલાક ત્યાં બી જવું પડે છે. ત્યાં હું 12 થી 2 જઉં છું. અને જો બધું કામ એટલું ભેગું છે, આજથી પાછું ફરી ઉજાગરો કરવાનો થશે. એક પછી એક કામ ચાલુ રહેશે મારે. અને તમારે કોઈને આવી મારા જેવી ભાગમ ભાગો હોય, દોડમ દોડો હોય તો ચોક્કસ મને શેર કરજો. જો મારે તો રોજ આવી ભાગમ ભાગ. આજે બ્યુટિકની અત્યાર સુધી બ્યુટિકની સાડીઓમાં ઓછી આવતી હતી અને આજથી એ પણ ચાલુ થઈ ગઈ. 1 સામથી 4 સાડીઓ આવી છે. એટલે આવું બધું ચાલી રહ્યું છે. હવે ધીમે ધીમે ફરી સ્ટોક થવા મળશે. હવે ફરી મને ટાઈમ નહીં મળે એવું થશે. કંઈ નહીં, ચલો ફરી સાંજે રસોઈના ટાઈમે ફરી તમારી જોડે વિડીયો શેર કરીશ. કેમ છો બધા? આ જો સાંજની રસોઈની તૈયારી થઈ ગઈ. મસ્ત પરવળનું શાક, ભાખરી, વઘારેલી ખીચડી બનાવી દીધું છે. ચલો, જેને જમવું હોય એ આવી જજો. હજી ભાખરી ચાલે છે. ભાખરી પછી રોટલી કરવાની છે. હજી વાસણ ઢગલો પડ્યા છે. હજી તો બપોરે બહાર ગયા હતા એટલે જો ધીમે ધીમે ભાખરી થઈ ગઈ છે. શું તમારે બધા રસોઈ પાણી થઈ ગયા? તમે બધા શું બનાવો છો સાંજની રસોઈમાં? એ મને ચોક્કસ વિડીયો શેર કરજો, કોમેન્ટમાં જણાવજો. નકર જો અમારે તો સાંજે આવું જ હોય છે, સાદું બને ત્યાં સુધી. આ મિસ્ટરને નથી ભાવતું. હજી મારે 2 બ્લાઉઝ બી કટિંગ કરવાના છે અને 2 બ્લાઉઝ કટિંગ કરવાના છે, સીવવાના છે. કાલ સાંજ સુધી 3 બ્લાઉઝ દેવાના છે. એક પ્લાઝો બનાવીને દેવાનો છે અને પ્લાઝો અને 18 તારીખ સાંજ સુધી એક બ્લાઉઝ દેવાનો છે. અને જોડે પીટીકનું કામ બી દેવાનું છે. એટલે જો આવું તો કંઈક ચાલે છે મારે. લેફ્ટ રાઈટ. શું કરશું હવે?
આયા છીએ જીવનમાં તો કંઈક ને કંઈક તો ચાલતું જ રહેવાનું છે. આવું બધું ચાલે છે. જો તમારે બધાને કેવું ચાલે છે? જો અમારે બધાને લેફ્ટ રાઈટ, મારે તો બહુ જ લેફ્ટ રાઈટ ચાલે છે. ફ્રી હોઉં ત્યારે ફ્રી, અને જ્યારે કામ બંધ ભરાઈ જાય તો ગાંડા જેવી થઈ જાઉં છું. એવું થઈ જાય છે, શું કરશું, ક્યાં જઈશું, એવું બધું થઈ જાય. પણ કંઈ નહીં, રાતે ઉજાગરો કરીને પણ કરી નાખશું. હવે આજ તો જેટલી વહેલી રસોઈ માંડી દીધી છે એટલે વહેલા જમી, વહેલા પરવાળી, અને 11 વાગ્યા સુધી જેટલા બ્લાઉઝ થાય ને, એક આખો પૂરો થઈ જાય તો એક આખો, ને એક અડધો થઈ જાય તો અડધો, અને બીજું કાલ સવારે 12 વાગ્યા સુધી કરી દઈશું. 2 વાગ્યા સુધી તો બપોર, બીજું કાલ સાંજે થોડો ઘણો કરશું. એવું કરી અને પૂરો કરી દેવાનો છે એટલે દેવાનો છે. એમાં કંઈ ચાલે એવું નથી. એટલે આવું બધું મારે ચાલે છે. બોલો, તમારા બધાને શું ચાલે છે? ચલો, એક ક્લાયન્ટની બહાર સિલાઈ બાકી હતી તો સિલાઈ આવી ઊભી રહી. હજી 100 રૂપિયા બાકી મૂકી ગયા. અને જો આવું બધું ચાલે છે. તમારા બધાને કેવું ચાલે છે? મારા જેવી ભાગ મારા જો કોણ ઘરમાં મશીનનું કામ કરે છે, બ્લાઉઝ સીવાનું એમ, તો મારે તો આવું બધું ચાલે છે. ભાઈ એક પછી ભાગી ચાલુ રહે છે. છોકરાને વેકેશન ચાલુ થઈ ગયું, છોકરા જોડે છોકરાની ડીમાર્ટો ચાલુ થઈ ગઈ છે. આ લઈ આપજો, આ લઈ આપજો, આ લઈ આપજો, પણ નવરા પડીએ તો લઈ આપીએ કે એવું બધું ચાલે છે. કંઈ નહીં, જો કંઈ નહીં, ફરીને બ્લાઉઝ બતાવું તમને કટિંગ કરી. એક ચૂંદડી, ખંભા ચૂંદડી છે, એમાં બ્રાઇડર જેને તૈયાર કરવા જવાનું છે, ના મેરેજ છે, પણ એને જે ચણિયા ચોળી પહેરવાની છે ને, એને એક બાજુ જે આપણે નોર્મલી ચણિયા ચોળીનો દુપટ્ટો આવશે એ જ નાખશે, અને જે સાઈડમાં પડલું અત્યારે નવા ફેશનમાં નાખે છે એ નાખવાનો છે. એની બી ચૂંદડી બનાવાઈ છે, એમ તમારે જો ચોક્કસ વિડીયો શેર કરીશ. એ બી બનાવાઈ છે એટલે એનો બી વિડીયો હું શેર કરીશ 110%. જો આવું બધું ચાલે છે. અને બીજું એ કે જે મારે વાસણ ઘસવાના છે, 2 બ્લાઉઝ બનાવવાના છે, કચરા પોતા કરવાના છે, અને પછી સીવવા બેસવાનું છે. આથી 2 સાડી ફોલ છેડા કરીને આપી દીધી, હજી 2 બાકી, 2ને હાથેથી ફોલ કરવાના છે. એટલે ઈચ્છા છે સવારે વહેલા ઉઠીને 2ને ઉપર નીચે હાથેથી કરી દઈશ. કારણ કે કટ બોર્ડર છે, વળિયા એટલે એમાં મશીન ઇમ્પોસિબલ છે ચાલુ, પોસિબલ થઈ જ નહીં શકે એવું છે એના હિસાબથી. એટલે જો મારે આવું ચાલે છે. હમણાં 25 તારીખ સુધી તો બહુ, 25 નહીં પણ 30 તારીખ સુધી તો બહુ જ લેફ્ટ રાઈટ. 30 તારીખ પછી ઉઠી પડીશ. આવું બધું ચાલે છે. ચલો, ફરી આગળનું શું કરું તમારે જો ચોક્કસ વિડીયો શેર કરીશ. ચલો, બધાને જમવું હોય તો જો મેં જમવા બેસી ગયા. જો મેં શું બનાવ્યું છે આજે બતાવું તમને. જો પરવળનું શાક, રોટલી, ભાખરી પણ બનાવી છે, દૂધ છે, ખનકબેન લોકો માટે રોટલી, બટેકાનું શાક, વઘારેલી ખીચડી, અને બસ આટલી વસ્તુ. અમારે જો અલગ અલગ બનાવવું પડે છે. હવે જો મેનું વાગતા જમવા બેસી ગયા. જમતા 9:30 થઈ જશે, 9:30 થશે પછી મારે કટિંગ કરવાનું છે. કટિંગ કરીને સીવવા બેસવાનું છે એટલે વાગશે 12. સવારે વહેલું ઉઠવાનું છે, બચાતું નથી. આવું બધું ચાલી રહ્યું. કંઈ નહીં, ચલો. જો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાપા સીતારામ ને ગુરુદેવ દત્ત. કાલે સવારે નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે ફરી મળીશું. બધાને હર હર મહાદેવ.